આપણે હે ને હવે બ્લોગ ફેર સૌથી પહેલા બધા જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો હવે આપણે મસાલા ભરવા લાવી દીધા છે, જોઈ લો તમે। હવે થોડા મસાલા ભરેલા છે અને હવે થોડા ભરવાનું બાકી રહી ગયા છે। તો હવે આપણે ગાડી પછી ભરશું, આપણે બ્લોગ બનાવી લે એટલે હવે પછી ભરશું આપણે। અને ગાજુ આ એટલે તો મમ્મી મસાલા ભરે હતી। गाइस जो मारी दीदी पर मसाला भरेली છે, જોઈ લો તમે। અને જો હવે આ હું તો મસાલા બતાવ તો હું મસાલા નહીં બતાવ પણ તમને એકવાર દેખાડી દઉં કે અમે કેવી રીતે મસાલા ભરે। અને જોઈ લો મસાલા ખાતા હોય ને તો હમણાં ખાવાનું નહીં, જેમ કે જો તમે ખાવો એટલે તમાકુ આ જોઈને જ ખાવી જોઈએ। આ જો તમાકુ પર શું લખેલું, તમાકુ ઉપર જ લખેલું है तम्बाकू से दर्दनाक मौत होती है। तो गाइस આપણે તમાકુ ના ખાવું જોઈએ, મસાલા ના ખાવા જોઈએ, મસાલા ખાવા વિમલ ના ખાવી જોઈએ, આવું બધું કંઈ ખાવાનું જ નથી, કેમ કે આપણે એને હાનિકારક છે આપણા માટે। તો હવે આપણે તો મસાલા ભરવા જ લઈએ, ખાવા તો લાવતા નહીં। અમારું પરિવારનું કોઈ મસાલો નહીં ખાતું, જોઈ તમે ત્યારે એકવાર બતાવી દઉં મસાલો જેવી રીતે ભરે। એટલે આને આમ ચૂસી દેવાનું ખોપારીને। અને જો એક આ લેવો તો પાઉચ કહેવાય આને, અને એક પન્ની લઈ લેવાની। જોઈ લો આ પન્ની લીધી અને આપણે આમને હવે અંદર મારી અને આને આમ કરી દેવાનું। અને જોઈ લો આ પન્ની લેવા હોપારી અને આમ વાળી દેવાની ને, અને પછી આ લેવાનું। જોઈ અને જો તમે આ મસાલા ભરવા આવો ને એટલે જોઈએ આ તમે આ તૂટી જાય ને, આ જો આ તૂટી ગયું છે તમાકુ, આપણે શું કરશું એને હે ને આમાં આપણે વાળી દેવાનું। જોઈ લો ગાઈસ, તો હવે આપણે પનીરને લઈ લેવાની। જોઈ લો હવે આપણે આમ બાણી જતો ને ત્યાં બાહુ ને હરી ગયું, તમને તમાકુ દેખાતું ને એટલું, તો બાહુ કરવું જ પડશે। તો આપણે આમ કરીએ અને પછી આમ કરી દેવાનું। જોઈ લો આમ વાળી લેવાનું છે અને પછી ઉપર તમાકુ મૂકી દેવાનું। તમાકુ ઉપર મેળી આ રબર લઈને લેવાનું છે, રિસેટમાં વાતો ને હરી જાય જાજરમાં તો મસાલો ના થઈ જાય। અને જો આમાં ઉપર લગાવી દીધું આ રબર લીધું એને હે ને આપણે આમ કરીએ, જોયો તમે હોપારી વધારે હોય ને તો એ સાઈડ એટલે હે ને આપણે નીકળી જાય, એટલે થોડુંક હરખું ભરવું પડે। જોઈ લો હવે આપણે મસાલા એક મને આવડી જ મસાલા ભરતા હું તો દેખાડું કમાલ ઘરમાં જેટલા ચમચા છે એમ જેટલી, કારણ બહુ જ અમે જ્યાં હતા બધું સ્કૂલ સામે લેવા ત્યાંથી બધું લાવ્યા, તમને દેખાડું શું શું લાવ્યા હોય તો દેખાડું। અને ગાઈસ હજુ ચોપડાની આપણે હવે લાવવાનું છે, કારણ કે આપણે છે ને હજુ લિસ્ટ નથી આપી સ્કૂલમાંથી, અને પછી આપણે લિસ્ટ આવી જાય તો ચોપડા લઈ આવીશું। અને હે ને હાલ તો આપણે બધી વસ્તુ લાવ્યા છીએ, તમને હવે હું દેખાડું। અને હવે આગળથી બ્લોગ મારો ભાઈ ઉતારશે, તો હવે તમે એને અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં। ચાલો હવે તમને ગાઈસ જોઈ લો આ મસાલા આટલા હે, અમે આટલા બધા ભર્યા હે, જોઈ લો તમે। અને તમાકુ પડ્યું આટલી બધી આખી ડોલ ભરીને અમાર તો આવ્યું પાઉચ, અંદર ને અંદર પાઉચ જ જાતો જાય। જો ગાઈસ આ આટલા બધા અમારા ઘરે ચંપલ પડ્યા, જુઓ અભ્યા સુકાતા ને અભ્યા લઈ ગયા હે, ચમકે સુકાઈ જતા, અડધા ઉલ્લે પડ્યા બધા બૂટ છે, અડધા બૂટ અમે આ મોજડી સેન્ડલ બૂટ અને ચંપલ જોઈ લો તમે, અને અડધા ચંપલ તો ઓય પડ્યા જોઈ લો। અને હવે આપણે આગળ દેખાડતું તમે ગાઈસ, જો આમાં એક બૂટ જ પડ્યા છે, બીજું કશું હે જ નહીં, બૂટ જ જોઈ લો। હમણાં પડી ગયો જો બૂટ, અરે બૂટ હમણાં પડી ગયો જોઈ લો। આ બૂટ મમ્મીના બૂટ છે, બીજા કોઈ બૂટ નથી, મમ્મીના જ છે। અમારી સાયકલ પડી જોઈ લો, આ મારી સાયકલ પડી છે। આ જો ઘોડો ચંબલ મેરવાનો ઘોડામાં તો જગ્યા નહીં, એમ ઓલા ઘરે બીજો ઘોડો હતો ને એમાં ચંબલ રાખતા, હવે તો અમારી જોડે એક જ ઘોડો છે જોઈ લો। અને આ જો ગાઈસ અમે મનીવેર ઓલા ઘરે હતી, અત્યારે આજ કાલ લાવ્યા હતા અમે બધું લેવા જતા સામાન ને એટલું, જોઈ લો તમે આ જોઈ લો। તો જુઓ ગાઈસ આ અમે પાણીમાં પલાળવા બોલ મેળવી લીધા હતા, જોઈ લો તમે ચેવડા બધા થઈ ગયા, જોઈ લો તમે ચેવડા બધા બોલ થઈ ગયા, પણ બહુ તો ઘણા બધા હો બાકી બહુ દોસ્તો ગાઈસ દડા તો બહુ જ ઘણા બધા હે, મોટા થઈ ગયા। જો સૌથી જરામાં જાંબલી કલરના જો તો મને એક દેખાડ દઉં,
હવે બોલ તો ભાઈ મસ્ત ને નાના છોકરા તો આવે એટલે આવે જોઈ લો કે મસ્ત મસ્ત બોલ છે તમારે ફોડીને દેખાડું એક તો જો ચેટલા ચિથરા ઉડી દે આવું પીચકીડી જઈએ જો પાણીવાળા આવે એટલે કંઈ થાય નહીં આપણા હાથમાં સ્કિન બગડે નહીં જોઈ લો સ્કિન કદી બગડે નહીં આપણે હાથની જોઈ લો તમે આ બધા ચંપલ પડ્યા છે આ બધે મસાલા ભરાયેલા હવે તમારે આગળની હું બધી વસ્તુ દેખાડી દઉં જ્યારે અમે લાવ્યા હતા અમે બજારમાં ગયા હતા ને એટલે કપડાં આવ્યા હતા સ્કૂલ માટેની વસ્તુઓ લાવ્યા હતા જો આ બધો મસાલા ભરાયેલા તમે વસ્તુ દેખાડી દઉં જો આ આપણું ઘર છે આ મંદિર છે ઓલી ત્રીજું હજુ તમે ઓલા ઘરથી સામાન નહીં લાવ્યા વધારે અને આ જુઓ આ મારી બોટલ છે અમે આ બોટલ બી લાવ્યા હતા કેટલા રૂપિયા 99 મોલમાંથી લાવ્યા હતા રાજનેરપુરમાં 100 રૂપિયાની ગાઈસ જોઈ લો અને જો અમે જો આ માટલું મેળવાનું એ લાવ્યા હા આ ગ્લાસ મેળ દેવાનું માટલું મેળવું અને જુઓ મારા પપ્પા છે ને રાતે જ્યાં હતા ને જઈ તે અમને તો ખબર નથી ને પપ્પા આવ્યા જો પંખો લાવ્યા નાનચો તમને ચલાવીને દેખાડ દઉં જુઓ મારી મમ્મી હાથું રસોડામાં લાવી તેમ કે આ ફેન નહીં જોઈ લો જો આ પંખો લગાવવાનું છે ને પેલું રહ્યું આવી રીતે ને આવી પંખો નહીં લગાવ્યો એટલે મારા પપ્પા આટલે લાવી તો તમે જલાઈ દેખાડું જુઓ તો ચીચા મસ્ત ઠંડી ઠંડી હવા આવે જુઓ ઠંડી ઠંડી હવા કુલર જેવી કાંઈ હવા આવે જુઓ ને ત્યારે જો સ્પીડ ચેન્જ કરવાનું છે આ જુઓ મન કરજો હવે જોઈ લો મન કરી દીધું આ જો ઉપર બી છે ને બધી વસ્તુ ગોઠવી દીધી છે જોઈ લો અને અમારી બોટલે અને આ જો મારી દીધીને તો એક ફાયદો થઈ ગયો જોઈ લો આ બોટલ લઈને અમે જ્યાં હતા ને અહીંયા બોના સાલીમાં દીદીને બોટલ કેટલા રૂપિયાની છે હા 219 રૂપિયાની છે જોઈ લો ગાઈસ અને આમાં ફ્રીમાં આવી દીધી બોલો અમારે તો ફાયદો થઈ ગયો બોલો તો હવે હું તમારે આગળનો અમે સામાન લાવી જો હોય તો અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને થોડું સપોર્ટ દેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં લખજો કે આવો ગમ્યો છે તો જુઓ હવે આપણે તમારે અમારી બધી વસ્તુ લાવી જોવી હોય તો આપણે મળીશું બીજા બ્લોગમાં તો બીજા બ્લોગ જોવો જરૂર એ ખાસ છે તમારા માટે કારણ કે એમાં બધી વસ્તુ તમારે દેખાડવાની છે બાય